નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય ગુજરાતીના નવા બુકની અંદર કાવ્ય નંબર 1 આ તો ઈશ-તણો આવાસના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યની સમજૂતી મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ભૂલશો નહીં। કાવ્ય નંબર 1 આ તો ઈશ-તણો આવાસ, તેના કવિ છે કરશનદાસ માણેક। કરશનદાસ માણેકનો જન્મ કરાંચીની અંદર થયો હતો। વિદ્યાર્થી મિત્રો, કરાંચી જે છે એ અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે। તેમનું ઉપનામ વંશપાયન હતું। કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે। ખાખના પોયણા, મોહબ્બતને માંડવે, પ્રેમ ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે અને તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું। આ કાવ્યની અંદર ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે। ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું, એમ કવિ કહે છે। ઈશ્વરનો ચીંચુડો તો અવિરત ચાલતો રહે છે। આપણે આપણા ગજા પ્રમાણે ધૂંસરીનું વહન કરવું, એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે। અઘરા કે આકળા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે। આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે, એટલે કે ઘર છે, અને આપણે સૌ અતિથિ એટલે કે મહેમાન છીએ, એ વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે। મિત્રો, સરસ મજાની કાવ્ય છે અને તેનું ગાન પણ તમે કરી શકો છો। હવે વાત કરીશું આપણે પ્રથમ જે આપણને અહીં કાવ્યની પંક્તિ નંબર 1 આપી છે, આ તો ઈશ-તણો આવાસ, તો આ સંસાર, આ વિશ્વ, આ દુનિયા તો પરમેશ્વરનું ઘર એટલે કે આવાસ છે। તો આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશ-તણો આવાસ। તો વ્યક્તિ માત્ર એનો એટલે કે એ ઘરનો આમંત્રિત અતિથિ એટલે કે આમંત્રણ આપેલો અતિથિ એટલે કે મહેમાન છે। ન તો એનો માલિક તું છે, ન તો એનો તું દાસ છે। આ તો ઈશ એટલે કે પરમાત્મા તણો આવાસ એટલે કે આવાસ એટલે મિત્રો ઘર છે। એ પીરસે તે ખાતું, રસતી એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે। હે પરમેશ્વર એટલે કે ભગવાન, જે પીરસે છે તે તું રસતી ખા, એ આપે છે તે સહર્ષ રીતે તું સ્વીકારી લે। એના લોકો એટલે કે સૌને તારા ગણીને એ જે રીતે રાખે છે એ રીતે તારે અહીં ઈશ્વરના આવાસ એટલે કે પૃથ્વી ઉપર રહેવાનું છે। વેર તો પ્રતિપળ હિતનું હાસ, આ તો ઈશ-તણો આવાસ। પ્રત્યેક ક્ષણે દરેક સમયે પ્રીતિભાવ સાથે હાસ્ય વેરતો રહે। બરાબર સમજ કે આ સંસાર એ પરમાત્માનું ઘર છે। આપણું શરીર એ માત્ર મિત્રો નાશપ્રાય છે, આત્મા અમર છે, અને ઈશ્વરે આપણને અહીં જે પરમાત્માના ઘરમાં મૂક્યા છે મહેમાન તરીકે, તો આપણે હાસ્ય સાથે રહેવાનું છે। અખંડ ચાલે બ્રહ્મ ચીચોડો, કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રેજે વહેજે ધૂંસરી ગજા પ્રમાણે। તો આ જીવન જે આપણે શ્વાસોશ્વાસ મિત્રો કરી રહ્યા છીએ, તમે તમારા નાકથી શ્વાસ લો છો અને ઉચ્છ્વાસ બહાર કાઢો છો, એ બ્રહ્મ ચીચોડો અટક્યા વિના અહર્નિશ રાત અને દિવસ ચાલ્યા કરે છે। કોઈ એ જીવનને તાણે છે, કોઈ ઘસડે છે, કોઈ વેઠ કરે છે, તો કોઈ એ જીવન રસને બરાબર જીવીને માણે છે। તું કામ વગરનો નવરો ન રહેતો, સતત કર્મ કરતો રહેજે, તારી શક્તિ પ્રમાણે, તને જે ભગવાને શક્તિ આપી છે, તારામાં જે આવડત છે એ પ્રમાણે આપણે સતત કાર્યશીલ રહેવાનું છે। કામ કે જવાબદારીનો બોજો એટલે કે ધૂંસરી વહન કરતો રહેજે। તો મિત્રો, આપણી જે જવાબદારી છે એ જવાબદારીને આપણે સમજીએ, સ્વીકારીએ અને નિભાવીએ। કામમાં નાવે કદીએ કચાસ, આ તો ઈશ-તણો આવાસ। તો તારા કર્મ એટલે કે કામની અંદર ક્યારેય કસર એટલે કે કચાશ ન રહે તેનો તો ધ્યાન રાખજે।
વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા જીવનમાં ટેવ પાડવાની છે. જે પણ તમે કાર્ય કરી રહ્યા છો એમાં બિલકુલ કચાશ નથી રાખવાની. અત્યારે તમે શાળામાં બેસીને ભણી રહ્યા છો તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસની અંદર તમારે બિલકુલ કચાશ રાખવાની નથી. પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કામ કરજે, આ સંસાર તો પરમાત્માનો આવાસ છે. તો આપણે પૂરા પ્રેમથી, પૂરી નિષ્ઠાથી જે પણ કામ સોંપવામાં આવ્યું છે એને પૂર્ણ કરીશું. આ સંસાર એ પરમાત્માનો આવાસ એટલે કે ઘર છે. તું અથરો નવ થાજે, જાવા નવ રેજે, વળી ચોટી, સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી. તો તું મૃત્યુ વેળા જવા માટે અહીંથી અધીરો પણ થઈશ નહીં. તો આપણે મૃત્યુ માટે કોઈ અધૂરો એટલે કે ઉતાવળ અધીરો થઈને કરવાની નથી, કે એને વળગીને ચોટી પણ ન રહેતો, એટલે આસક્તિ પણ ન રાખતો. અને અહીં રહેવા માટે આપણે પાગલ પણ કંઈ થવાનું નથી, એટલે કે વળગીને રહેવાનું નથી. પરમાત્માએ એટલે કે ભગવાન રામે દેહના પોષણ માટે જે અન્ન એટલે કે આપણને રોટી આપી છે તે સૌ સાથે વહેંચીને ખાજે. તો આપણે મિત્રો, રામ રાખે તેને કોણ ચાખે, આવી પણ કહેવતો સાંભળીએ છીએ. રામે આપ્યો રોટલો તો એને પણ આપણે વેચીને ખાવાનો છે. તો મિત્રો, આજે જેને અનાજ ખાવા માટે નથી મળતું તો એવા લોકોને આપણે વેચીને ખાઈશું. સુધા સમ સમજી સહિયારી છાસ, આ તો ઈશ તણો આવાસ. તો અન્ન સાથે મળેલી છાસ પણ સહિયારી એટલે કે ભાગ્યા ભાગવાળી છે. એને અમૃત ગણીને તું પીજે, આ સંસાર તો પરમાત્માનો આવાસ છે, એટલે કે ભગવાનનું ઘર છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યના શબ્દાર્થને સમજીએ. ઈશ એટલે ધણી, માલિક, પરમેશ્વર, ભગવાન તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે. આવાસ ઘર, નિવાસસ્થાન. આમંત્રિત તો આમંત્રેલું, આપણને કોઈ આમંત્રણ આપ્યું છે લગ્નનું તો એને આપણે કહીશું કે મને આમંત્રિત છે, મને આમંત્રણ આપ્યું છે. અતિથિ તો એને કહીશું મહેમાન. સ્વામી તો થશે માલિક અથવા તો રાજા. દાસ તો થશે સેવક. હાસ તો થશે હાસ્ય અથવા તો હસવું તે. અખંડ તો આખું, પૂરેપૂરું અથવા તો સમગ્ર. ધૂંસરી તો ધુરા. ગજુ તો ક્ષમતા અથવા તો શક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન કાવ્ય સમજૂતીની પૂર્ણ કરીએ છીએ. આ કાવ્યનું સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો.